નણંદના સસરાના ઘરે જઈએ છીએ. ઉપર પંખો ચાલે, નીચે અહીંયા અમારે ગેસ ચાલે છે. પંખો કા ચાલુ રાખ્યો? આપણે છે ને જવાનું હતું સવારે, પણ અહીંયા બધા તૈયાર થવામાં જ બપોર કરી દીધી, એટલે જમીન પછી બપોર પછી જાય છે અમે. ભાભીઓ, ભાઈઓ, ભત્રીજીઓ અને એ બધા જઈએ છીએ. ઘરના છોકરા બધા જઈએ છીએ. ક્રાઇટેરિયા રાખેલ છે, સમજો 40 થી નીચે હોય ને એને જ જવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગ્યો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આજે આપણે જવાનું છે બહાર. ક્યાં જઈએ છીએ આગળ તમને વિડીયોમાં કહીએ. અને મારી સાથે જો અહીંયા નરેશ પણ સરસ રેડી થઈ ગયા છે. અને આજે અમે બે મેચિંગ થઈ ગયું, થોડું ઘણું મેચિંગ કર્યું નથી પણ થઈ ગયું છે, બરાબર ને? અને અમારા બે થી અલગ કપડા દિત્યાબેને પહેર્યા છે. હાય દિત્યા, હજી ઉપર પહેરવાનું છે ને તારે, બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું જાજુ ખાવા આજે આપણે મહેમાન થઈને જવાનું છે, લાડવા ખાવા જવાનું છે. ને દિત્યાબેન અત્યારમાં સવારમાં મમરા ખાય છે. કેમ? થોડીક ભૂખ રહેવા દેવાય ને, ત્યાં જઈને મજા આવે ખાવાની, ગરમા ગરમ ભજીયા ને. પેલા ટેસ્ટ કરજો કે મારા દીકરા ખાઈ દે. એટલે મેં કીધું તું કે પછી ત્યાં પહોંચીએ ને, આગળ આપણે મહેમાન થઈને જ્યાં ગયા હોય ને ત્યાં દિત્યા પહોંચ્યા ભેગું આપણને એમ કે મમ્મી મને ભૂખ લાગી. હવે આપણે જે અજેડા રોલામાં જાય, જાણીતા હોય તો વાંધો નહીં, આપણે જમવાની ડીશ રેડી કરીને આપી દઈએ, બરાબર. પણ બીજે કંઈક ગયા હોય ને તો આપણને શરમ આવે કે આપણે ક્યાં એમ માગી લેવું ખાવાનું, જાતા ભેગું એમ કે અમને જમવું છે. એટલે મેં દિત્યાને કીધું કે થોડોક નાસ્તો કરી લે. અહીંયા જો મમ્મી છે ને પંખો ચાલુ રાખી અને રોટલી બનાવે છે. ઉપર પંખો ચાલે, નીચે અહીંયા અમારે ગેસ ચાલે છે. પંખો કા ચાલુ રાખ્યો? ગરમી થાય પણ તો ગેસ ઓછો હાલે. પંખો ચાલુ હોય ને તો રોટલી ઠંડી થઈ જાય. આજે રસોઈ કરવાનો મમ્મીનો વારો આવ્યો છે, કેમ કે આજે મમ્મી ને પપ્પા બેને જ જમવાનું છે. મેં લોટ બાંધી દીધો તો જ્યારે ગરમ ગરમ રોટલી ખાવી છે ને ત્યારે બનાવશે. ચાલો તો અમે જઈએ હવે. તો નરેશ અત્યારે તૈયાર થઈને પાણી ડોલ લઈને ક્યાં જાવ છો? પાણી ભેગું લઈ જવાનું. તો આપણે જમવા જઈએ ને એ પહેલા આપણા રથને ભૂખ લાગી ગઈ કા નરેશ? તરસ લાગી ગઈ છે, એટલે નરેશ ગાડીને પાણી પીવડાવવાની કોશિશ કરે છે. એને ખવડાવવું પડે, એને પીવડાવવું પડે, ત્યારે એ આપણને આપણા સ્થળ ઉપર પહોંચાડે. નહીં, એની સેવા તો કરવી જ પડે. આની ઉપર પાણી નાખ્યું તેવા સાફ નહીં કરવી પડે? ઓહો, તો મોડું થઈ જાય. હાલો જલ્દી, હું તો કહ્યું ને તૈયાર થઈ ગઈ. અત્યારે ઘડિયાળમાં 9:30 વાગી ગયા છે ને અમે બધા જો સરસ રેડી થઈ રથમાં ગોઠવાઈ ગયા છે ને ઓન ધ વે જઈએ છીએ. અને તમને કહી દઉં કે અમે ક્યાં જઈએ છીએ, તો મારી નણંદના સસરાના ઘરે જઈએ છીએ. ખાલી એમને આટો મારવા. ગા નરેશ, કેટલા ટાઈમ થયા એ લોકો કહેતા હતા કે આવો આવો આવો, પણ ટાઈમ નહોતો મળતો. તો અમે બધા જઈએ છીએ ને અમારી સાથે હજી ઘણા લોકો આવવાના છે, એ આગળ તમને વિડીયોમાં અમે બતાવશું. અને ત્યાં આપણે વિડીયો લઈ શકીએ કે ન લઈ શકીએ કઈ નક્કી નહીં, પણ કોણ કોણ જાય છે ને એ તમને બતાવશું, બરાબર ને? ચાલો તો આપણે છે ને જવાનું હતું સવારે, પણ અહીંયા બધા તૈયાર થવામાં જ બપોર કરી દીધી, એટલે જમીન પછી બપોર પછી જાય છે. અમે અત્યારે નો પ્લાન ચેન્જ કર્યો. ચાલો હવે ધીમે ધીમે હવે નીકળશે. બપોર પછી આરામથી નીકળશું. ત્યારે આપણે કોણે આ બે અમે તો ક્યારના તૈયાર જ હતા. 9:30 વાગ્યાની વાત હતી, અત્યારે ઘડિયાળમાં 11:15 વાગવા આવ્યા છે. ત્યાં સુધી આપણે જો અહીંયા બાપાની ઘરે બધો ટાઈમ આપ્યો. કા નરેશ તો મને ઘરેથી ક્યારના કહેતા હતા કે જલ્દી કર, મોડું થાય છે, જલ્દી કર. તો અહીંયા આવીને બેસવું પડ્યું ને તમારે. હું તો અહીંયા દુકાનમાં આવો ને એવું ખાય ક્યાં થઈ જાય. આપણે રેડી થતા હોય ને તો જલ્દી કર એમ કરતા હતા, પણ વાંધો નહીં. તો અત્યારે જો બધાને માંડ બેસાડ્યા, બધા એને ગાડીમાં, અને બધા આગળ પાછળ જાય છે. ને અમારી સાથે જો કૃપાલી બેન આવી ગયા છે. મજામાં ને? હા, તો ફઈ ભત્રીજી બે પાછળ બેઠી છે અને આગળ હજી 3-4 ગાડીઓ છે. આપણે તમને બતાવ્યું એ પ્રમાણે અમે બધા ભાભીઓ, ભાઈઓ, ભત્રીજીઓ અને એ બધા જઈએ છીએ. ઘરના છોકરા બધા જઈએ છીએ. ક્રાઇટેરિયા રાખેલ છે, સમજો 40 થી નીચે હોય ને એને જ જવાનું. 40 થી ઉપર વાળા નહીં, ઉંમર વાળું છે અમે. હા, બધા છોકરા એમ 40 થી ઉપર વાળા પ્રજા. હા, ઈ લોકો બધા છે ને એકવાર આટો મારી એવા છે ને અમે બધા પહેલી વાર જઈએ છીએ, બરાબર ને? હું તો સૌથી નીચી છું, હું તો જઈ શકું. હા, તું તો જઈ શકે. કેટલા ઉંમર છે? 40 ઉપર નથી ને? આપણે મહેમાન થઈને એવા ઘરે જઈ ચા પાણી પી લીધા ને અત્યારે અમે જઈએ છીએ હવે બગીચામાં. જો નારિયેળીનો બગીચો છે ને, કેમ કે ઘરે ગરમી થતી હતી એટલે છોકરાઓ હચવાતા નહોતા અમારા.
આખું જો પલટન અમારે આવે છે પાછળ બધા હવે જાય બગીચામાં આટો મારીએ ટાઈમ પાસ કરી લે આગળ જમવાનો ટાઈમ થઈ જશે અને અહીંયા જો મસ્ત જામફળી છે ને એમાં જામફળી સરસ છે અત્યારે છોકરા આવી ગયા છે જામફળ લેવા રહે કે નહીં ખબર નહીં આજ લગભગ જામફળ આખા વયા જાય જસી છોકરા તો ઠીક પણ અમારે તો જસી બેન ખાવાનું ચાલુ કરી દીધું બહુ ભૂખ લાગી અમે ઓર્ગેનિક ફ્રૂટ જ ખાઈએ તો બધાએ જો જામફળીમાંથી જેટલા જામફળ નીચે દેખાણા ની બધાએ આજે છોકરીઓ તોડી લીધા છે અત્યારે હવે જામફળનો નાસ્તો કરે છે કા ભૂખ લાગી આગળ જમવાનું થઈ જાય હમણાં હવે અહીં જામફળી ને અહીંયા ચીકુડી છે ચીકુડીમાંથી ને ઘણા ચીકુ છે ને પાકેલા મળ્યા તો એ છોકરીઓએ ખાઈ લીધા છે અહીંયા ઓર્ગેનિક બને પેપર બેગ વાળા પણ રહેવાની પેપર બેગ વાળા જામફળ છે પણ આજ પૂરું ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે બધા લોકો જો બેસી ગયા છે જમવા ફટાફટ આપણે જમી લઈએ અત્યારે ઘડિયાળમાં 2:30 વાગી ગયા અને ભર તડકામાં જો આપણે મહેમાન થઈને ગયા હતા તો મસ્ત જમી અને પછી થોડીક વાર બેઠા ઠંડુ પીધું અને પાછા નીકળી ગયા ઘર તરફ બરાબર ને અને એ બાજુના જ ગામમાં ગયા હતા એટલે એટલું બધું કઈ લાંબુ ટ્રાવેલિંગ નથી કરવું પડ્યું ફટાફટ પહોંચી ગયા 10 જ મિનિટમાં પાછા હમણાં ઘરે પહોંચી જાશું બધા જો આપણી સાથે મહેમાનો આવ્યા હતા ગાડીમાં તો બધાને ઉતારતા એવા ઘરે જઈને જ્યાં ઉતરવું હતું ત્યાં અને છેલ્લે હવે હું દિત્યા અને નરેશ અમે ત્રણેય જ્યાં જતા હતા એ જ વહીતા હવે છેલ્લે અને અમે આગળ પહોંચી જશું સીધા ઘરે કા દિત્યાબેન ને તો આજે રજા છે એટલે મજા આવી ગઈ ફરવાની ટ્યુશનમાં નથી જવાનું સ્કૂલે નથી જવાનું આગળ ઘરે જઈને સીધું સુઈ જવાનું છે હા લેસન નથી કરવાનું લેસન થઈ ગયું છે આજ છે ને આપણે વહેલા ઉઠ્યા હતા અને પછી પાછા આવી અને સૂઈ ગયા હતા બરોબર તો 3 વાગે હું તો જલપન 3 વાગે સૂઈ ગયા તો મને 3 વાગે નીંદર ન આવે હું 4:30 5 વાગે આવ્યો હતો ત્યારે સૂતો હતો અને અત્યારે 6:30 ઉઠ્યો ને આ બધા 6:30 નથી ઘડિયાળમાં આ તો હું 6:30 ઉઠ્યો તો અત્યારે કલાક મોડું થઈ ગયું ઓકે કામ કરતા હશે બાકી અત્યારે ઘડિયાળમાં 6:30 નથી કલાક મોડું બોલ્યા તમે એટલે નહીં મેં તો સાચી ને બરોબર હું તો કોણ ઘડિયાળમાં જોતા ન હોય એવું કોઈ તો બરોબર ને અત્યારે આપણે આજે અત્યારે રસોઈ રસોઈમાં ચાલુ છે અમારે ને અત્યારે અમે બપોરે તો જમીને આવ્યા હતા બધું આમ તળેલું ને તીખું ને એવું બધું અત્યારે અમને તો જરાય ઈચ્છા નથી જમવાની એટલે હલકું ફુલકું ખાવાની ઈચ્છા છે અને હમણાં તો રોજ સાંજે અમે એવું જ કરીએ છીએ કા નરેશ ખીચડી ને વઘારેલા ભાત ને વઘારેલી ખીચડી ને નરેશ રોજ કીધું છે કે રોજ સાંજે છે ને હલકું ફુલકું બનાવવાનું બરોબર એટલે આ ઉનાળાનું મજા આવી જાય ખાવાની અને આમ પચી જાય એમ બરોબર છે એટલે અત્યારે અમે બનાવીએ છીએ પૌવા ચાલો અત્યારે આપણે છે ને પૌવા બનાવવાના છે એની પ્રિપેરેશન ચાલુ છે હા અહીંયા ઉનાળામાં થોડું ઓછું ખાવાનું ભાવે એટલા માટે હલકું ફુલકું હોય ને તો પચવામાં સારું અને મજા આવે એમ. અને ફટાફટ રસોઈ બની જાય આથી જ પાછીની કરવાનું ગરમીની રસોડામાં ઊભું ની બહુ અઘરું વસ્તુ બરોબર છે સાચી વાત છે ચાલો રસોઈ બનાવીને ઈ જ બહુ મોટું કામ છે ચલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું પૌવા વઘારી અને રેડી થઈ ગયા છે તપેલું ભરાઈ ગયું છે અને પૌવા સાથે ખાવા માટે છે ને અહીંયા મસ્ત ચટણી પણ બનાવી નાખી છે આપણે મજા આવે ખાટી મીઠી ખાવાની ચટણી અને પૌવા આપણી રસોઈ ફિનિશ દિત્યા ગઈ છે રમવા દિત્યા આવે ને પછી ફટાફટ જમી લે કે એટલી બધી ભૂખ છે નહીં ખાલી થોડુંક જ ખાવાનું છે એટલે આપણે પૌવા બનાવી નાખી ચાલો તો મસ્ત મજાના પૌવા ખાઈ લીધા અને પછી બહાર આપણે થોડીક વાર વોકિંગ કરી લીધું છે અને અત્યારે દિત્યાબેન અને યુગભાઈ બે અહીંયા રમે છે શું રમો છો તમે બે ટીચર રમે છે દિત્યા ઉઠી ત્યાંની રમવાનું જ ચાલુ છે થાય કે નથી દીકરા તું હજી સવારે સ્કૂલ છે હો બેયને સવારની સ્કૂલ છે તો શું કરશો ઉઠી જશો કે સવારે વહેલા તો સવારે જ ખબર પડશે ઉઠશો કે નહીં ઉઠો સવારે ઉઠાડીએ ને ત્યાં થોડીક વાર સુવા દે ને એવું કરે પછી ઉઠી તો જાય જ અને ચાલો હવે સ્કૂલ છે એટલે આપણે વહેલું જ સૂઈ જવું છે ચાલો તો હવે આવતીકાલે વહેલું ઉઠવાનું છે સ્કૂલ ચાલુ થઈ જાય છોકરાઓને આજે રજા હતી એટલે મજા કરાવી દીધી અને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ